હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર લેક્ચરની અંદર આપણે કમ્પોનન્ટને બીજી ફાઇલની અંદર લખી અને અહીંયા કેમ યુઝ કરવા એ શીખવાનું છે. ધ નેમ ઓફ ધ ટોપિક ઇઝ કમ્પોનન્ટ ઇન અ ફાઇલ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું એ પ્રમાણે આપણે આખા કોડને કમ્પોનન્ટ બેઝ કરી નાખ્યું. બધાના અલગ અલગ કમ્પોનન્ટ આપણે છૂટા પાડી દીધા છે. પણ અગેન બધું જ app.jsx નામની ફાઇલમાં જ છે. સો આ ફાઇલ ટોટલ 120 લાઇન જેવી થઈ ગઈ છે અને બહુ લેન્ધી થઈ ગઈ છે અને આને મેનેજ કરવું અઘરું પડે. ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ ડેવલપર્સ છે એ સેમ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય તો એક જ ફાઇલમાં બધા કોડ હોય તો મેનેજ કરવું અઘરું પડે. ઇન્સ્ટેડ ઓફ દેટ what we can do is we can have a separate file for separate components or we can group them as well. Ready? Let's see કઈ રીતના હું કહેવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ we'll start with the very first thing કે આ જે લોગો નામની છે કમ્પોનન્ટ, આપણે જે ફંક્શન કમ્પોનન્ટ બનાવ્યું છે એને આપણે અલગ ફાઇલમાં લખવું છે. તો એકદમ ઇઝી છે. તમારે માત્ર ને માત્ર એસઆરસી નામના ફોલ્ડરમાં, તમે જો પ્રોપર સ્ટ્રક્ચર ફોલો કરવું હોય તો હજી આની અંદર એક ફોલ્ડર બનાવો અને ફોર એક્ઝામ્પલ આપણે હેડર નામનું ફોલ્ડર અથવા તો પાર્ટ્સ નામનું ફોલ્ડર બનાવીએ. દેર આર મલ્ટિપલ વેઝ, લેઆઉટ ઘણા નામ આપે છે. તો ફોલ્ડર અને ફોલ્ડરની અંદર તમે એ ફાઇલ રાખી શકો છો. અત્યારે ફોર નાવ આપણે સીધું એસઆરસી ફોલ્ડરની અંદર એક ફાઇલ બનાવું છું, logo.jsx. અગેન નામ તમે ગમે એ રાખી શકો છો, કોઈ ફિક્સ રૂલ નથી કે એક્ઝેક્ટ આ જ નામ હોવું જોઈએ જે ફંક્શન કમ્પોનન્ટનું નામ છે. બટ ફોર ધ સેક ઓફ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન વિલ હેવ ધ સેમ નેમ એઝ ધી ક્લાસ નેમ. રેડી? જે આપણા કમ્પોનન્ટનું નામ છે એ જ નામ આપણે અહીંયા રાખશું. સો ફાઇલનું નામ મેં રાખ્યું છે logo.jsx અને એની અંદર તમારે એક્ઝેક્ટલી આ જ કોડ હું અહીંયાથી કટ કરી અને લખી નાખવાનો છે. સો ધ ફર્સ્ટ થિંગ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ ક્રિએટ અ ન્યૂ ફાઇલ. જનરલી એને એ જ નામ આપજો જે ફંક્શન કમ્પોનન્ટનું નામ છે અને પાછળ .jsx અને અહીંયા આપણે આ ફંક્શન લખી નાખ્યું છે. ધ થિંગ ઇઝ હવે અહીંયા જોજો ખાસ, તમે અહીંયા જે ફાઇલ લખી છે અને હવે જો અહીંયા હું સિમ્પલી સેવ કરી લઈશ અને રન કરવા જઈશ તો મને એરર જનરેટ કરશે. સર્વર બૂટ કરવાનું બાકી છે. સો લેટ્સ બૂટ ધ સર્વર ફર્સ્ટ. સર્વર સ્ટાર્ટ કરી દઈએ આપણે. સો npm run dev સર્વર સ્ટાર્ટ થઈ ગયું છે અને લેટ્સ સી localhost 5173. એઝ યુ કેન સી કાંઈ જ આઉટપુટ નથી આપ્યું. ઇન્સ્પેક્ટમાં જઈને જોઈએ તો એરર હશે અને એરર જો શું છે, અનકોટ રેફરન્સ એરર, લોગો ઇઝ નોટ ડિફાઇન્ડ, કે હેડર નામની જે કમ્પોનન્ટ છે app.jsxમાં એમાં 68th નંબરની લાઇનમાં ઇશ્યુ છે. સો લેટ્સ ચેક 68th નંબરની લાઇન પર છે શું. તો તમે અહીંયા જોશો તો 68th નંબરની લાઇન ઉપર તમે લોગો અહીંયા કોલ કરેલો છે, લોગો કમ્પોનન્ટ અહીંયા યુઝ કર્યો છે, પણ આ ફાઇલની અંદર ક્યાંય પણ હવે લોગો નામની JSX ટૂંકમાં લોગો નામનું આપણી પાસે કમ્પોનન્ટ નથી. સો ઇટ ઇઝ થ્રોઈંગ એન એરર કે ભાઈ આવું અહીંયા અવેલેબલ છે નહીં. ઓબ્વિયસલી પહેલાં ચાલતું હતું પણ હવે આપણે એ કોડ લઈ અને બીજી ફાઇલમાં મૂકી દીધો છે. તો બે વસ્તુ હવે કરવી પડે, ખાસ સમજો. સૌથી પહેલાં તો તમે જે જગ્યાએ બનાવેલું છે કમ્પોનન્ટ ત્યાંથી આને એક્સપોર્ટ કરવું પડશે બાય એની મીન્સ. ઘણા બધા રસ્તા છે એક્સપોર્ટ કરવાના, એ હમણાં આપણે જોઈએ. પણ પહેલું કામ એવું કરવું પડશે કે અહીંયાથી મારે એક્સપોર્ટ કરવું પડશે આ લોગોને અને આ પર્ટિક્યુલર પેજમાં અહીંયા મારે ઉપર ઇમ્પોર્ટ કરવું પડશે. સો એક જગ્યાએથી એક્સપોર્ટ થશે અને બીજી જગ્યાએ આપણે એને ઇમ્પોર્ટ કરવાનું થશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્સપોર્ટ. એક્સપોર્ટ કઈ રીતના થશે એકવાર હું તમને એનું આખું બ્રીફ આપી દઉં. ધ ઇઝીએસ્ટ વે કે તમે અહીંયા જ લખી નાખો એક્સપોર્ટ ડિફોલ્ટ ફંક્શન લોગો. હવે અહીંયા બે ટાઈપના એક્સપોર્ટ થઈ શકે. એકને કહેવાય ડિફોલ્ટ એક્સપોર્ટ અને સેકન્ડ વન ઇઝ નેમ્ડ એક્સપોર્ટ. તો અત્યારે આપણે જે આ યુઝ કર્યું છે ડિફોલ્ટ કીવર્ડ, એનો મતલબ આપણે આ ડિફોલ્ટ એક્સપોર્ટ કરીએ છીએ. જો તમે અહીંયા નોર્મલ લખશો ખાલી એક્સપોર્ટ અને દેન ફંક્શન લોગો, દેટ મીન્સ અહીંયા ડિફોલ્ટ નથી લખતા, તો એને નેમ્ડ એક્સપોર્ટ કહેવાય. કેમ કે હવે આપણે આને આ સ્પેસિફિક લોગોને એક્સપોર્ટ કરીએ છીએ. સો બંનેની ટેકનિક સમજાવી દઉં છું તમને. જો તમે અહીંયાથી નેમ્ડ એક્સપોર્ટ કરેલું છે એનો મતલબ અહીંયા ડિફોલ્ટ સ્ટેટમેન્ટ નથી લખેલું, તો તમે જ્યારે એને ઇમ્પોર્ટ કરવા માગતા હોય ત્યારે તમારે અહીંયા ઓબ્જેક્ટ લેવો પડશે. એટલે ડિસ્ટ્રક્ચરિંગ કરશું આપણે, ઇમ્પોર્ટ સમથિંગ ફ્રોમ ધ ફાઇલ નેમ. આપણા કેસમાં ./logo.jsx એ ફાઇલનું નામ છે.
આપણે જે બીજી ફાઇલ બનાવી એનું નામ હતું logo.jsx, એટલે આપણે આ રીતના લખેલું છે. હવે ખાસ સમજો, અહીંયાથી જે એક્સપોર્ટ કરેલું છે એમાં ડિફોલ્ટ લખેલું નથી, દેટ મીન્સ નેમ્ડ એક્સપોર્ટ છે. તો એવા કેસમાં તમારે અહીંયા કર્લી બ્રેકેટની અંદર લોગો લખવાનું થશે. તો તમે જ્યાં ઇમ્પોર્ટ કરો છો ત્યાં અહીંયા કર્લી બ્રેકેટ કરવું પડશે. ધીસ ઇઝ ધ વન થિંગ. અને જેવું તમે આ કરશો એટલે અહીંયા બધું પાછું નોર્મલ જે છે આપણે જોતા હતા એ રીતના સ્ટાર્ટ થઈ ગયું છે, લોગો લોડ થઈ ગયો છે. લેટ્સ સી, લોગો અને ન્યૂ અથવા 2 એવું લખી નાખું છું અહીંયા, તો અહીંયા લોગો 2 આવી જાય છે. દેટ મીન્સ એક બીજી ફાઇલનો કોડ આપણી એપ નામની ફાઇલની અંદર લોડ થઈ ગયો છે, ઇમ્પોર્ટ થઈ ગયો છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિક. બીજી ટેકનિક એવી છે, ઇફ યુ રાઇટ એક્સપોર્ટ ડિફોલ્ટ ફંક્શન લોગો. હવે આ કેસમાં તમે આ ડિફોલ્ટ એક્સપોર્ટ કરેલું છે અને હવે જો તમે અહીંયા રન કરવા જાશો તો એરર આવી જશે અને ઇન્સ્પેક્ટમાં જઈને જોશો, ખાસ એરર વાંચજો. ધ રિક્વેસ્ટેડ મોડ્યુલ src/logo.jsx does not provide an export named logo. કેમ કે હવે એ એક્સપેક્ટ કરે છે કે આ લોગો નેમ્ડ એક્સપોર્ટમાં હોય, પણ અત્યારના આપણા કેસમાં આપણે જે એક્સપોર્ટ કરેલું છે દેટ ઇઝ ડિફોલ્ટ એક્સપોર્ટ. તો જો ડિફોલ્ટ એક્સપોર્ટ કરતા હોય તો એકલો જ ચેન્જ કરવાનો છે કે તમારે અહીંયા ખાલી જે આ કર્લી બ્રેકેટ કરેલા છે એ નથી કરવાના. નોર્મલ લખવાનું છે ખાલી ઇમ્પોર્ટ લોગો ફ્રોમ logo.jsx. અને હવે તમે જો આને રન કરશો દેન ઇટ વિલ અગેન ડિસ્પ્લે અવર લોગો હિયર. તો બે ટેકનિક મેં અત્યારે તમને શીખવાડી. પહેલી, જો તમે અહીંયાથી ડિફોલ્ટ નથી લખતા, દેટ મીન્સ નેમ્ડ એક્સપોર્ટ કરો છો, તો અહીંયા કર્લી બ્રેકેટ કરવા ફરજિયાત છે. જો તમે અહીંયા ડિફોલ્ટ લખી નાખો છો, દેટ મીન્સ આ એક જ છે જેને મારે ડિફોલ્ટ એક્સપોર્ટમાં મોકલી દેવું છે, તો અહીંયા તમારે પછી ડિસ્ટ્રક્ચરિંગ, દેટ મીન્સ યુ ડોન્ટ નીડ ટુ રાઇટ કર્લી બ્રેકેટ. તમે સીધું લોગો લખી શકશો અને ઇટ વિલ વર્ક. ધીસ ઇઝ વન થિંગ. બીજી એક વસ્તુ એ છે કે એક રૂલ છે, તમે જો .jsx અથવા .js અથવા .ts અથવા તો .tsx આ ચારમાંથી કોઈ પણ એક એક્સટેન્શન યુઝ કરતા હોય તો એવા કેસમાં તમે જ્યાં ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ લખો છો ત્યાં ડોટ કરીને લખવાની જરૂર નથી. તમે આ રીતના પણ લખી શકો, ./logo. પાછળ .ts, tsx, js, jsxના કેસમાં ખાલી તમને આ અલાઉડ છે. બાકી બધા કેસમાં તમારે લખવું પડશે. અધર ધેન દેટ આ ચાર કેસની અંદર યુ ડોન્ટ નીડ ટુ રાઇટ. એટલે આપણે આ જ ટેવ રાખશું, ઇમ્પોર્ટ લોગો ફ્રોમ ./logo. પાછળ .jsx લખવાની જરૂર નથી અને તમે જોશો તો ઇટ વિલ સ્ટીલ વર્ક. સો એક આ ટેકનિક છે. હજી એક બીજી ટેકનિક છે, તમારે જો અહીંયા ના લખવું હોય એક્સપોર્ટ ડિફોલ્ટ અથવા એક્સપોર્ટ જ્યાં ફંક્શન ડિફાઇન કરો છો, તો તમે આખું ફંક્શન પૂરું થઈ ગયા પછી પણ લખી શકશો. એ પણ એકદમ ઇઝી છે. તમે આ રીતના લખી શકો, એક્સપોર્ટ એન્ડ ધેન લેટ્સ સે લોગો. પણ આ કેસમાં નેમ્ડ એક્સપોર્ટ તમે કરો છો, તો નેમ્ડ એક્સપોર્ટની અંદર તમારે અહીંયા પણ કર્લી બ્રેકેટ કરવા પડશે. નેમ્ડ છે એટલે દેટ મીન્સ ડિફોલ્ટ નથી લખેલું, તો તમે જ્યાં એક્સપોર્ટ કરો છો ત્યાં પણ તમારે આ રીતના કર્લી બ્રેકેટની અંદર લોગો એવી રીતના લખવું પડશે. અને ત્યાંથી હવે નેમ્ડ એક્સપોર્ટ થાય છે તો ઇમ્પોર્ટમાં તો સેમ લોજિક છે, તો અહીંયા પણ તમારે કર્લી બ્રેકેટ કરવું પડશે. ઇટ વિલ અગેન ગીવ અસ ધ સેમ આઉટપુટ. લેટ્સ સે લોગો 3 કરું છું અને હવે અહીંયા રન કરશો તો લોગો 3 આવી ગયું છે. હવે લાસ્ટ, જો તમે એક્સપોર્ટની અંદર જ અહીંયા સિમ્પલ આ રીતના લખી નાખો તો બી ચાલે કે અહીંયા તમે નોર્મલ ફંક્શન લખ્યું છે અને લાસ્ટમાં એક્સપોર્ટ ડિફોલ્ટ લોગો. ડિફોલ્ટ કીવર્ડ આવી ગયું, દેટ મીન્સ નાવ વી હેવ ડિફોલ્ટ એક્સપોર્ટ. અને તો તમે જ્યાં ઇમ્પોર્ટ કરો છો ત્યાં કર્લી બ્રેકેટ કરવાની જરૂર નથી. આ રીતના લખશો તો ચાલશે. અગેન લેટ્સ ચેક, વિલ સે લોગો 4 અને આ ચારે ચાર ટેકનિકમાં આપણી પાસે લોગો ડિસ્પ્લે થતો હોવો જોઈએ. લેટ્સ સી અને યસ વી ગોટ ધીસ. સો આ રીતના તમે નેમ્ડ એક્સપોર્ટ અને ડિફોલ્ટ એક્સપોર્ટ બંને કરી શકશો અલગ ફાઇલની અંદરથી. તો ઘણીવાર એવો ક્વેશ્ચન થશે, સર વાય વી નીડ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્સપોર્ટ્સ. લેટ્સ સી, ફોર એક્ઝામ્પલ તમારે તમે જે લોગો છે અને મેનુ છે એ બંનેને તમારે ફોર એક્ઝામ્પલ એક જ ફાઇલમાં રાખવા છે, તો તમે હવે એવું કરી શકશો. જો અહીંયાથી હું આ રીતના લઈ લઉં છું કે મેનુવાળો કોડ કટ કરી નાખું છું અને એને પણ આ લોગોવાળી ફાઇલમાં મૂકી દઉં છું. હવે એક વસ્તુ માર્ક કરો, અલગ ફાઇલ છે logo.jsx, એની અંદર બે કમ્પોનન્ટ રાખ્યા છે આપણે, લોગો અને મેનુ. તો આવા કેસમાં ડિફોલ્ટ એક્સપોર્ટને બદલે આપણે નેમ્ડ એક્સપોર્ટ કરવું પડે, કેમ કે આપણે બે કમ્પોનન્ટને અહીંયાથી એક્સપોર્ટ કરવા છે અને અહીંયાથી બે એક્સપોર્ટ થાય છે
લોગો અને મેનુ. સિમિલરલી વી કેન ગેટ બોથ ઓફ ધીઝ વિથ ધ સેમ ફાઇલ. આ રીતના પણ ચાલે કે આ લોગો ડોટ JSXમાંથી લોગો પણ ઇમ્પોર્ટ કરવું છે અને મેનુ પણ ઇમ્પોર્ટ કરવું છે, કેમ કે અહીંયાથી આપણે બંનેને એક્સપોર્ટ કરેલું છે. સો મોસ્ટલી આપણે આવું નહીં કરીએ. આપણે ટેવ એવી જ રાખવી છે કે એક ફાઇલની અંદર માત્ર એક જ કમ્પોનન્ટ હોય. બટ સ્ટીલ જો તમારે આવી રીતના મેનેજ કરવું છે કે એક ફાઇલમાં મલ્ટિપલ કમ્પોનન્ટ પણ જોઈએ છે, એટ ધેટ ટાઈમ આ નેમ્ડ એક્સપોર્ટ વુડ બી બેટર. પણ આપણે જે પ્રેક્ટિસ પાડવી છે એ ડિફોલ્ટ એક્સપોર્ટની જ પાડવી છે અને એક ફાઇલની અંદર માત્ર એક જ કમ્પોનન્ટ આપણે મેન્ટેન કરીને રાખવું છે. ફટાફટ આપણે થોડું ઝડપથી હું બાકીના જેટલા પણ ક્લાસીસ છે એની અલગ અલગ ફાઇલ એકવાર આપણે ક્રિએટ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ સાઇડ બાર છે તો હું એક બીજી વસ્તુ, જો તમારામાં એક પ્લગઇન જે આ એક્સટેન્શન છે ES7 React Redux GraphQL React Native Snippet, આ ES7 વાળું જો તમે એક એક્સટેન્શન એડ કરેલું હોય તો એક બહુ જ સરસ આની અંદર શોર્ટકટ્સ એ લોકો આપે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કરું છું માય ન્યૂ component.jsx. તો તમે અહીંયા માત્ર RFCE ખાલી એટલું ટાઈપ કરશો, RFCE, તો એ તમને એક રિએક્ટ ફંક્શનલ એક્સપોર્ટ કમ્પોનન્ટ રિટર્ન કરીને આપશે. જેના ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી આપણું જે આ સ્ટ્રક્ચર હતું જો ફંક્શન કમ્પોનન્ટ બની ગયું અને એક્સપોર્ટ ડિફોલ્ટમાં એ કમ્પોનન્ટનું નામ આવી ગયું. પછી તમારે ખાલી અહીંયા જે કંઈ પણ તમારું લોજિક લખવું છે એ લખી શકો છો એન્ડ ધેન યુ કેન સિમ્પલી ઇમ્પોર્ટ ઇટ. ઇમ્પોર્ટ એ જનરલી ઓટોમાં થઈ જશે. તમે આ રીતના લખી નાખશો માય ન્યૂ, તો આ રીતના અહીંયા સજેશન આવી જશે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં કે આ એક કમ્પોનન્ટ છે અને કઈ જગ્યાએથી ઇમ્પોર્ટ થવાનું છે એ આ સાઈડ દેખાડશે તમને. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે એ ઓટો ઉપર ઇમ્પોર્ટ થઈ જશે. જો આ રહ્યું ડિફોલ્ટ હતું એટલે કરલી બ્રેકેટ આવેલા નથી એન્ડ ધેન યુ કેન સિમ્પલી યુઝ ઇટ લાઇક ધીસ. તો આ રીતના તમે અલગ અલગ કમ્પોનન્ટ બનાવી અને અલગ અલગ ફાઇલની અંદર સેવ કરીને રાખી શકો છો. થેન્ક યુ.